देव की जय। सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। उभाराम महाराज की जय। शंभुराम महाराज की जय। जितुबा बापूनी जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की, हनुमान जी महाराज की। આજે દાત્રાના ગામને આંગણે મલ્લાભાઈ વસ્તાભાઈ એમણે પ્રેમથી ભાવથી સત્સંગનું આયોજન કર્યું. એમાં મોટી મંડળી બનાવી, દિવસ રાતનું ભજન. ધન્યવાદ એમને. દૂર દૂરથી સંતો ભક્તો, જે બહારગામથી મહેમાનો, ગામના ભાઈઓ જે આવે અને બધાને મારા હૃદયથી ભાવથી પ્રેમથી જય ગુરુ મહારાજ. આમ તો દાત્રાના ગામ બહુ ભાગશાળી ગામ છે. આખી ચોરાડપટ્ટીમાં પહેલા જ અમે પરથી અહીંયા આવ્યા, રોજુવાળા ભાઈઓને તમે બધા જોડાણા. હરદાસભાઈ, મહાદેવભાઈ બધા શરૂમાં આવ્યા, પરવા એકમાં આવ્યા હતા અને અમારો સત્સંગ એમને ગમ્યો. એમના મહાદેવભાઈ ના ગુરુ બીજે હોવા છતાં હરદાસભાઈનો મારા ઉપર એટલો ભાવ ઉતર્યો કે બાપુ અમારા ગામમાં અમે દ્રષ્ટિ કરો થોડીક વધારો. અને એને ભાવને લઈને અમે આવ્યા. તો આજે આખી ચોરાડપટ્ટીમાં હજારો ભાઈઓ બહેનો તમે જોડાણા. અને જે જોડાય એની લક્ષરાશી છૂટે છે. હવે તો તમને ખબર જ છે. પહેલા નથી ખબર, ત્યાં સુધી માણસ બીજે જતું હતું. આ વાતની ખબર પડી એનાથી વંચિત હતો, એને ખબર નથી કે જો આપણે બીજું ભરતું સડતું કાંઈ કરશું તો એને હામલાને કાંઈ ખબર નથી ને આપણે કંઈ કરીએ, ભગવાનને ખબર ન હોય એવું કાંઈ કાર્ય કરીએ તો ફેલ જાય આપણું. આપણે કોઈ બી કાર્ય કરી પરમાત્માને ખબર હોવી જોઈએ એવું કાર્ય આપણું હોવું જોઈએ. આપણો પોકાર પરમાત્મા સાંભળે એવો અવાજ હોવો જોઈએ. એ આપણને કોણ શીખવાડે? ગુરુ શીખવાડે. આ ઠેકાણો ગુરુ બતાવે કે હું તારા ઘટની અહીં બેઠો છું, તું બહાર ન દોડ. બહારે તારે દોડવાની જરૂર નથી. અને ખરેખર સમજાઈ ગયું. બધા સુખી છે, આનંદમાં રહે છે અને મોજ કરે છે અને ભક્તિમય છે. અને નથી સમજાવતું હજી અજ્ઞાનમાં અંધારામાં દોડે છે. નથી સમજાણું એને તો હજી દોડ બંધ નથી થઈ, એને દોડ ચાલુ રહે છે. દોડી તો થાકી જવાય. જેમ આપણને બધાને ખબર છે કે હેણિયાના નાભીમાં કસ્તુરી હોય છે. હવે એને સુગંધ આવે છે પણ એને પોતાને ખબર નથી કે આ કસ્તુરીની સુગંધ મારી અંદર છે. એ બહાર દોડીને થાકી જાય, આખો એનું આયુષ નીકળી જાય પણ એને કસ્તુરીની ખબર ન પડે. એમ જગતની અંદર માણસને એવી ગતિ થઈ ગઈ છે કે ભગવાનને જે કોલ દઈને આવ્યો હતો માતાના ઉદરમાં, એ તો ભૂલાઈ ગયો. માયાના મોહ પાસમાં બંધાઈ ગયો. આવરણ આવી ગયા. જે વચન દઈને, જેને માલિકને વચન દઈને આવ્યો તો ભૂલાઈ ગયું. અને એ વચન સંતો તાજું કરાવે, તું આ કર, બીજું કરવા જેવું નથી, બીજે જવું નથી. ભગવાનને ખબર છે તારા અંદર છે એટલે તો માણાના તનમાં બેઠો છે, માણાના શરીરમાં એટલે બેઠો છે. માણસ બધાથી ઉત્તમ કેમ કે એને 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે એટલે ઉત્તમ છે. પશુને 5 ઇન્દ્રિયનું જ્ઞાન નથી. ભાઈ મિથુનને આહાર, છોકરા મોટા કરવાનું, ખાવું, બીયાવું, એ તો બધું એને છે, બાળકને મોટા કરે. પણ ભગવાન શું, સંતો શું, એને ધર્મની કે પાપ પુણ્યની કોઈ ખબર નથી. અને પાપ પુણ્યની ખબર નથી, એને પાપ પુણ્ય લાગતું પણ નથી. લાગે પણ માણસને 5 ઇન્દ્રિયનું જ્ઞાન ભગવાન આપ્યું છે. 5 ઇન્દ્રિયનું પૂરેપૂરું જ્ઞાન માણસને આપ્યું છે. એટલે માણસનો અવતાર દેવોને દુર્લભ, બહુ ઊંચ કોટીનો આપણો અવતાર છે. માણસનો અવતાર એટલે બધાથી ઊંચ. અને આમે બધો શાસ્ત્રોમાં તો મત લ્યો બધા એમ કે જન સેવાય પ્રભુ સેવાય. કીડીની સેવાય પ્રભુ સેવા ક્યાં લખાણું નહીં હોય? લખાણું છે નહીં. જન સેવાય પ્રભુની સેવાય. કીડીને તમે આપો અને પાપ ન થાય. પુણ્ય ને પાપ જુદું છે અને ધર્મ અને મુક્તિ જુદી છે. અજાને અણબોલા જીવને, ગાયને, કૂતરાને, પંખીને આપો એનું પુણ્ય છે. પણ પુણ્ય ભોગવવા માટે પાછું ફરીને બંધનમાં આવવું પડે છે. તો આ તો ગુરુ મહારાજ તો બંધનથી છૂટા કરે એવો માણસનો અવતાર ઉત્તમ મળ્યો છે. દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર કહેવાય. દેવોથી આગળ દેવો પણ ઈચ્છા કરે. તો આપણને એ ખબર કોને પાડી? ગુરુએ પાડી. પહેલાં તો આપણને ખબર નથી. ત્યાં સુધી તો આપણે ભગવાનને ગોતવામાં હળિયું પટ્ટીઓ કાઢતા હતા.
અને કદાચ માર્ગમાં આવી તોય કે અમે માર્ગમાં અમને દુઃખ કેમ, એ ગુરુમાને સમજાયું કે દુઃખ શું કામ આવે છે, દુઃખ કેમ છે, દુઃખ મનના કારણે છે, સુખ અને દુઃખ એ મનના કારણે છે. આમ તો જેમ સેમ છે સમજ્યા જેવું છે. જેટલી તમે આપતી વધારો એટલું વધે, એટલી ઉપાધિ વધે છે. મોટો વૈભવ વધારો એટલે વધારે ઉપાધિ વધે છે. એ તો સંતોને ખબર પડે છે. તો 92 લાખનો મારવાડનો ધણી એવડો મોટો હોય અને 92 લાખ મારવાડનો ધણી છોડીને હાલી નીકળ્યો હોય, એ વગર સમજો ગાંડો નહીં હોય. મહાવીર ને બુદ્ધ બધા ભગવાનો થઈ ગયા, જૈનોના બધું મૂકીને હાલી નીકળ્યા, ગાંડા નહીં હોય. પણ આપણાને ગુરુ મહારાજ તો હાવ સરળ, એનાથી અધિક બતાવી દીધું, એનાથી ઉત્તમ. ગ્રસ્ત જીવનમાં આમાં તમે નીકળી જાઓ, સંસારમાં રહેવા છતાં નીકળી જાઓ, જરાય તમે લેપાયમાન ન થાવ, સંસારમાં રહેવા છતાં એવું જીવન જીવતા તમને ગુરુમાં જે શીખડાવી દીધું. સંસારમાં સસો રે મન મારી પાસે, ઘણું જાણવા છતાં અજાણ રહે અને અજાણની જાણ કરી લે, અંદર બેઠો હોય નહીં. આવું જીવન આપણને બનાવી દે. સંસારમાં ગ્રસ્ત રીતે રહેવાનું, બધું જ કરતા કરતા નીકળી ગયા. આપણા અવતારો ભગવાનો બધા ગ્રસ્તી હતા, આપણા સંતો બધા વશિષ્ઠ જેવા વશિષ્ઠ હોતે ગ્રસ્તી હતા. બોલો, જે આગળના સંતો બધા ગ્રસ્તી હતા. એને ત્યાં રાજાને રંગ બે હરખા હોય, તો સંતો એવા હોય, સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેં ચારો દરિયા પરમાર્થ કાઢી દે, પરમાર્થી હોય. તો સંતોનું કામ જ છે, બીજાના માટે જીવતા હોય, બીજાના માટે ગહાતા હોય, બીજા માટે જ જીવતા હોય, બીજા માટે જ કરતા હોય. પોતે તો પોતાનું કામ કરી લીધું, પોતે કામ કરી લીધું ને એટલે તે પૂરું નથી થતું. આપણા રામકૃષ્ણને શું કરવાની જરૂર, એટલી દોડ કરવાની ક્યાં જરૂર છે? દુનિયાના છેડે ફર્યા, કૃષ્ણનું તમે જ્યાં કહો કે અહીંયા ફરેલા, અહીંયા ફરેલા, કેમ ફર્યા હશે ભાઈ? કોઈ વિચાર કર્યો શા માટે? બીજાનો ઉદ્ધાર કરવા માટે, બીજા માટે. એને પોતાને રાજ હલાવવા માટે તો એક ઠકણે બેહીને રહે, રાજ નતું હલાવવું. કૃષ્ણને કોઈ રાજની ઈચ્છા નથી, એમ રામને પણ નથી. એમ આપણા જેટલા અવતારો થઈ ગયા ને એમ સંતો ભક્તોને પણ હોતી નથી. સંતો ભક્તો સાચા હોય ને એને આપણે કુંભારામને ધૂનમાં કીધું ને, નશો નામનો હતો, મરજીભાઈ નશો પીધો થઈ ગયા ગુલતાની, આઠે પોળ જના મન ઉદાસી, નથી સંસારની આશા, સંસારમાં પડવાની ઈચ્છા નથી એની. બોલો, પરમાર્થી જેવો હોય છે. આવું બધું આપણને ફરી ફરીને ગામો ગામ ફરી ફરીને ટકોરા મારી મારીને શીખડાવે કે ભાઈ આ શબ્દથી મોટું દુનિયામાં કોઈ નથી. આ 3 લોકનું મૂલ્ય શબ્દ છે. 3 લોકની હું વારંવાર વાત કરું છું, કોઈ ગામ છોડતો નથી, વારંવાર બોલું. બાબુ કે વિડીયોમાં તો બધા સાંભળે, એનું શું બોલતો ભાઈ, એની જ જરૂર છે. 3 લોકનું મૂલ્ય કેને કહેવાય એને ખબર છે, છતાં ભૂલી જાય એટલે કેવું પડે છે? 3 લોકનું મૂલ્યની શબ્દની ખબર નથી, ભૂલી જાય એટલે કેવું પડે છે કે આ પૃથ્વી નીચે પાતાળ લોક છે, આ ભારત જેવા નવખંડ, આ બધું આખું મળીને મૃત્યુલોક થાય, ઉપર સ્વર્ગલોક છે. 3 ભેગા કરો ને, ગુરુના શબ્દને તોલે ના આવે ને, એ નથી ખબર એટલે વારંવાર બોલવું પડે, ભૂલી જાય છે. જો એની ખબર હોતો તો આ મુકેશ ને મીરાબાઈને ખબર પડી ગઈ, રાજપાટ છોડી દીધું પણ ગુરુ ન છોડ્યા, ખબર પડી ગઈ. આપણને નથી ખબર પડતી એટલે એને વારંવાર બોલવું પડે. ખબર પડી જાય ને કઈ તેજીને ટકોરે બહુ ન કહેવું પડે કે આટલી બધી ગુરુના શબ્દની આટલી બધી કિંમત છે. હા, કિંમત છે. કબીર સાહેબ તો એમ કહી દીધું કે એક માણસને સાચા ગુરુ કણે લઈ જાય તો 1 લાખ ગાય કતલખાનાથી પાછી વળો. જે ગાય કતલખાનામાં જવાની હતી, મારી નાખવાની હતી, એને તમે છોડાવી એટલું પુણ્ય મળે. એક માણસ એટલું બધું કેમ કે ભાઈ? તો કે તો એને 84 લાખમાં જીવ જવાનો હતો, એને મરવાનું જ હતું ને. આ તો 1 લાખ છે, હું તો 84 લાખમાં મરવાનો હતો. એ જીવને તમે મુક્ત કરાયો, તો એમાં 1 લાખમાં શું ફરક પડે ને? દયાળુ છે મારો નાથ, એટલું પુણ્ય આપે છે. એક માણસને તમે લઈ આવો છો ને, તો તમે જેટલી આ મહેનત કરીને જેને જોડ્યા છે ને એને બધાને, જેને 5 જોડ્યા 10 જોડ્યા, એને બધાને પુણ્યની પ્રાપ્તિ થઈ છે. પુણ્યની પ્રાપ્તિ ક્યાં મળે? પશુ પક્ષીમાં મળે તો શું કામ નહીં? માણસનો અવતાર થાય ને એમાં મળે તો કામ નહીં. તો તમે તો ફરી મનુષ્ય થવાનો છો. સંત બીજ પંટેની જુગજાય અનંત, ઊંચ નીચ ગરવતરે થાય સંતના સંત. ફરી સંત મનવાનું કામ કરો, એમાં તમારો બધું જ પુણ્ય તમને ત્યારે મળશે. કૃષ્ણ ભગવાને કીધું છે કે યોગ ભ્રષ્ટ પુરુષની, અર્જુનને પ્રશ્ન પૂછ્યો કે યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય? તો એને સારું બતાવ્યું કે આ યોગ ગુરુગમનો યોગ કરતા કરતા કદાચ એનો દેહ પડી જાય ને તો બીજા જન્મમાં સારા ને શ્રીમંતને કરે, સારું ઘર અને શ્રીમંત એટલે બહુ સુખી, એને કરે એનો જન્મ થાય અને પાછો ભક્તિનો યોગ પકડી લે. યોગ લખ્યો છે. આ યોગને ભક્તિ કહેવાય. ભક્તિ માર્ગ, કર્મ યોગ, આ બધા કહે ને, આ યોગ ગુરુગમનો યોગ છે. આ મળી જાય, પાછો ઘરે બેઠા મળી જાય. ધ્રુવ ને પ્રહલાદ 5 વર્ષના નીકળી ગયા ને, એ પૂર્વેની કમાઈ વાળા હતા, પહેલાની કમાઈ. એમ તમારી અત્યારની કમાઈ થશે ને તો પછી નાનપણમાં ગુરુ તમને ગોતતા ગોતતા આવશે. ગોતવા ન જવો પડે. આપણે શિબરી કેમ ક્યાં ગોતવા કીધી ભગવાનને? એના ગુરુના વચનથી ઘરે આવ્યા કે ના આવ્યા? તો બસ હું કોમ કરે એટલે ભગવાન તને મળવા આવશે, તને મળવા આવશે. પાછા વિચાર તો કરો, આ નાની હોની વાત કહેવાય. તો તમે બધા એ પદના અધિકાર છો, એમાં બેઠા છો. તમે આ પદ લઈને તમે બેઠા છો. આ પદ નાનું નથી. આ તો જગતને હરકત લાગે, મસ્કરી લાગે, એને ખબર નથી. આ પદની ખબર નથી.
જેને આ પદ મોટું લાગ્યું હોય ને તો જેસલ જાડેજા જેવા બારવટિયા તમે વિચાર કરો, એવા પાપી, એવા મહા ભયંકર, અને એના ઘરવાળીને મૂકવા જાય સધીરાને કરે. વિચાર તો કરો આ પદ કેવી, એને ખબર હશે, એને ખબર છે કે તોરલ હમ કોઈ જોઈ ન શકે. મારો નાથ કેવડો બેઠો ને ખબર હતી. જલારામને ખબર હતી એટલે પરીક્ષા કરવા એને તો કે પત્ની સેવામાં તો લઈ જાઓ, એને ખબર હતી. અને ખબર છે એવું હું નથી કહેતો, સંતો કહે છે કે તમે સાચા દિલથી હરિને ભજવશો ને, કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સામળિયાની સાથે વધે વેદની વાણી. આ વેદ તો પુકારે છે, બોલો તો હરિ કયો આત્મા હરિ, અને ભજો તો લાજ નહીં જાય. ભરતા સરતા બધા કરો તો આના હાથમાં નથી કાંઈ, તો લાજ ના રહે. તો એના હાથમાં નથી તો શું કરે? તમારા હાથમાં છે મુક્તિ, તમારા હાથમાં છે. ગુરુ મળ્યા પછી મુક્તિ તો તમારી દાસી છે, દાસી. મુક્તિ કાંઈ દૂર નથી લેવા જવાની. હમણાં જ બાબુભાઈ અત્યારે ધોન ગાઈ, ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. બોલો વિચાર કરો, દિલમાં ભક્તિ આવી જાય, રંગાઈ જવો જોઈએ માણસ. દિલમાં ક્યારે આવી કહેવાય રંગાઈ જાય તો ઈ જ માણસ હોય, બીજી વાત પડી જવી જોઈએ. આ બીબું છે ને બદલી જવું જોઈએ. નમ્ર વિવેકી આવું બની જાય. ગુરુ મળ્યા પછી કામ ક્રોધ લોભ મોહ બધા ઘટી જાય, કામ ક્રોધ મટી જાય, શીલ સંતોષ દયા એવા બધા ગુણો આવે. બારે નીકળે તો કે ભગત જય ગુરુમાં જ નમે બધા. શું કામ નમે? એ નમ્ર બનેલા છે, દયાળુ છે, પરમાર્થી છે. પરમાર્થી સરોવર તરોરો શાંતજન ચોથા વર્ષે મેં ચારો દરિયા પરમાર્થ કારણ. આ દેહ જેટલા માટે દરિયો પરમાર્થ કારણ. તો સંતો પરમાર્થી હોય છે. જેટલા ભગવાનના અવતાર થયા છે ને એથી વધારે સંતોના થાય છે. શું કામ થાય છે? અનંત કોટી વિષ્ણુના અવતાર થયા, શાસ્ત્રમાં એવું લખાઈ ગયું. વિષ્ણુના કે થોડાક 24 અવતાર નથી, અનંત કોટી આ સંતોરિયાના અવતારો છે. એમ નથી કૃષ્ણ ભગવાન બોલે ખોટું બોલે? મમે પાસે જીવ લો કે બધાના હૃદયમાં હું બેઠો, ખોટું બોલે? તો તમારામાં શું છે? આ ભગવાન છે તો તમે બોલો છો, ચાલો હાલો. કોણ છે? દેહ તો ભગવાન નથી, તો છે કોણ? આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીના આધાર પોતે અજ્ઞાનીના આધાર બનો છો ને, એ તકલીફ છે. બારા દોડી છે એ તકલીફ છે. દોડવાની જરૂર નથી, સ્થિર થઈ જાઓ. એકાંતે બેસીને આસન વાળીએ, ધ્યાન હરિના ધારીએ. એકાંત બેસવાનું છે. એકાંત એટલે 4 વાગે ઉઠીને બ્રહ્મપુરે ગુરુમાં શીખડાવે એવી રીતે. પછી આપણી ટેકું છે. ટેક તો કલાક મોત આવે ને તો લઈ લેવાનું, પણ ટેક નહીં છોડવાની. ટેક છોડે છે ને દુઃખી થાય છે. જેણે જેણે જીવનમાં ટેક છોડી દીધા બધા દુઃખી થયા છે. નાની ટેક હોય ને ગુરુની તોય નહીં છોડવાની. એ માથા હાટે છે એમ. બસ આ સમજી જાઓ તો બેડો પાર. સમજવાનું ઘણું નથી, આટલું જ છે. પણ ગુરુના વચનમાં રહી શકતા નથી. વચન વિવેકી જે નર ને નારી એને બ્રહ્માદિક લાગે પાય. શું કીધું ગંગા સતી? વચન વિવેકી જે નર ને નારી એને બ્રહ્માદિક, બ્રહ્મા વિષ્ણુ મેં તો એને પગે લાગે. તો તમે કોને ગોતવા જશો? કોનું રટણ કરવા જશો? વચનને ભરી જાઓ બસ. વચનને છોડવું નહીં. વચન તમને મળ્યું છે ને, વચન છે શબ્દ. ગુરુનો શબ્દ એ વચન છે. આવું જ વચન જેને મળી ગયું છે અને પછી જાતા ભીખ માંગતો હોય તો કેવું કહું? રાજાને એક નથી બાઈ મળી ગઈ ને પછી અતિ ભિખારણ, આને જાતિ સ્વભાવ નતો, ગોખલે ગોખલે ભીખ માંગતી હતી. ખબર છે ને, રાજાની રાણી થઈ તોય જાતિ સ્વભાવ ન ગયો એમ. તો ગુરુમાં જે બધું કઢાવે છે, તમે સિંહના સિંહ છો, મેન છો. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્મ એટલે ભગવાન થઈ ગયા તેમ. પણ આને ઓળખો તો, ને કે જીવ દશા છે ને ત્યાં સુધી તો ભૂંડા હાલતા છે. જીવને આત્મા જુદા છે પણ બેને એક કરવાના છે. સુંદર મહાત્માએ કીધું ને, જીવ આત્મા જુદા રહેતા કંઈક નીકળી ગયા કાળ. સુંદર કે મેળા હોઈ ગયા ગુરુ મળે જાવ. શું કીધું? ગુરુએ મેળા કાઢી તો બેને એક કરી દીધા. મનને વચ્ચેથી કાઢી નાખ્યું, મનને અમન બનાવી નાખ્યું. મન જે ખેલ કરતું હતું, સંકલ્પ વિકલ્પના ઘાટ કરતું ને, એ બધા બંધ કરાવી દીધા. કોણે? ગુરુ મહારાજે. એની કૃપા ઉતરી ગઈ. પણ પેલી ગુરુ મહારાજની કૃપા આપણા પર ઉતરે ને એવું આપણે જીવન બનાવવું પડશે. ગુરુ આપણા પર રાજી થઈ જાય ને તો બીજા કોઈની તમારે જરૂર નથી એમ. ગુરુ રાજી થઈ ગયા તો બેડો પાર. ગુરુની કૃપા સિવાય ભક્તિમાં નહીં મેળે ઉતરે. ગુરુ કૃપા સિવાય મોક્ષ પણ નથી, છેટો છે, મુક્તિ પણ નથી. એટલા માટે આ ભક્તિ આપણી એવી છે, હાવ સરળ છે, કોઈ ખર્ચો નથી, હાવ સીધી છે, બહુ ઘણું ટાઈમે નહીં કરતું નથી, ધંધામાં ખોટી ભૂ નથી, હાલતા ચાલતા બેહતા ઉઠતા શ્વાસ ઉશ્વાસની સાધના થાય. કીધું ને, એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરિના ધર્યા. અખંડ દોરમાં સુરતાને સાધો, મનોવર્તીને મધો. અખંડ સુરતાલ મનોવર્તીને ક્યાં મધવાની? તમારો શ્વાસ હાલે. શ્વાસને તમે હલાવો છો કે આફુરો હાલે છે? આફુરો હાલે છે બધાને ઓટોમેટિક. તો રચના પરમાત્મા એમાં સુરતા જોડવાની છે. શ્વાસ ઉશ્વાસની સાધના. અજંપા એટલે ઓઠ ના હાલવો, એને અજંપા કહેવાય. હોઠ ના હાલે, કંઠ ના હાલે, અજંપા જાપ કહેવાય.
બસ આમાં હુઈ જાવ તો નીંદરે સમાધિ તમારી. હું નહીં, બેહીને થોડુંક સુમન કરવાનું પ્રેમથી. ગુરુમાં જે આપણે રીતિ આપી છે, રીતિ ભજનની શીખવાડી છે. એમ 4 વાગે ઉઠીને 20 મિનિટ અડધો કલાક આપણે બેસવું, અગ્ર ઉપર ધ્યાન કરવાનું, મન બહાર જવા ન દેવાનું. એમ કરતાં કરતાં મન બની જાય પછી કોઈની જરૂર નથી. પહેલાં ઈંગલા પીંગલા શીખવાડ્યું કે ભાઈ ઈંગલા ઠંડી નાડી છે એમાં ભજન કરજો, પછી એની જરૂર રહેતી નથી. પછી તો તમારે ઓટોમેટિક સૂક્ષ્મણા થઈ જાય, ત્રણે નાડી ભેગી થઈ જાય. કારણ કે ઓલો રાજી થઈ જાય પછી બાકી શું રહે? જે મેન ધણી તમારા ઉપર રાજી થઈ જાય પછી પ્રગટ થાય પછી શું બાકી રહે? પછી એને સૂક્ષ્મણા ક્યાં લેવા જવાની છે? કાંઈ કરવાનું જરૂર નથી. બસ એના બની જવાનું છે. એના બનીને ભજન કરો તો તમારો બેડો પાર. એટલે કીધું ઉન્મુનિ મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન તો લાગ્યા. ઉન્મુનિ મુદ્રા શ્વાસ હાલે ને તમારે, એમાં તમે અજંપા જાપ જપો છો ને એને ઉન્મુનિ મુદ્રાનું ધ્યાન કહેવાય. એટલે ભરમાવા જેવું નથી. સંતો બોલે ને એ હાવ સરળ હોય છે. અગોચરી મુદ્રા કીધી, એ પણ અનહદ નાદ જે ગાજે છે, જ્યાં દિવી જ્યોતિ પ્રકાશ થઈ રહ્યો છે, તમારો આનંદ કરશે. એ મુદ્રાની અંદર એ જોવા મળે છે. મુદ્રા ખેતરી, ચાતરી, ભૂંચરી, અગોચરી મુદ્રા એ બધું કામની હોય છે. એક ત્રાટકની મુદ્રા હોય એ કામની હોય. જીભ ઉલટાવતા આવે છે એનો આમી જીભમાં પ્રગટ થાય એ પણ કામની છે. પણ આ બે અગોચરી ને ઉન્મુનિ બે મુદ્રા મુખ્ય છે આપણી ભજનમાં. એટલે કુંભારામે 2 ભણી લીધી ગુરુજીના નામની, અગોચરી ને ઉન્મુનિ. પછી કીધું અગમ તપાસા ને ઉવા પ્રકાશા વિના જોતે અજવાળા. પછી મારે કાંઈ કરવાનું નથી. અગમ ભૂમિકાની મને ગમ થઈ ગઈ, પ્રકાશ થઈ ગયો. વિના દીવે ને વિના કોડિયા ને વિના વાટે દીવા 24 કલાક બળે છે. આ ખંડિત થતો નથી, આત્મા મરતો નથી, જન્મતો નથી, એનું મૃત્યુ નથી. દેહનું થાય એ તો જેમ સેમ રહી જાય. આમાં એ કાંઈ નથી ગુજરી જતો. આત્મા તો જેમ સેમ છે, એને કાંઈ નથી થતું. એ જ્ઞાન આપણને ગુરુ બતાવે. આત્મા મરતો જન્મતો નથી, આવતો જાતો નથી. ગીતામાં લખી બતાવ્યું છે કે આત્માને શસ્ત્ર કાપી નાખે, પવન સૂકવી નાખે, અગ્નિ બાળી નાખે, પાણીએ પલાળી નાખે, તો મરે નહીં, આવે જાય એવો નહીં, અજન્મા. વિચાર તો કરો, એવો આત્મા છે. એ આત્માની તમને ગુરુમાં જે ઓળખ કરાવી. હવે બીજે ક્યાં જશું આપણે? હવે ભટકવું ક્યાં બીજે? મેન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એની ઈચ્છા કરે છે. એ લોકો એનું ભજન કરીને થયા છે. કોઈ એવો ભગવાન નથી કે જેને ગુરુ ન કર્યા હોય. એક પણ મને દાખલો દે કે આ ભગવાનને ગુરુ નહોતા. હોય જ એમ. ગુરુ સિવાય જ્ઞાન ન થાય. ગુરુ સિવાય ક્યાંય દુનિયામાં કોઈને જ્ઞાન થયું નથી. ઓટોમેટિક જ્ઞાન ન થાય, પોતાની રીતે જ્ઞાન ન થાય, પુસ્તક વાંચીને જ્ઞાન ન થાય. કદાચ ગીતા ભાગવત વાંચો ને જિંદગી બધી, તોય જ્ઞાન ન થાય, તોય ગુરુ કરવો પડે. કારણ એનું પ્રમાણ છે. રામે બતાવ્યું કે એના ગુરુ વશિષ્ઠ હતા. એનું પ્રમાણ કૃષ્ણે બતાવ્યું એના ગુરુ હતા. એ તો પુરાવા છે ને, જેને ગીતા બનાવી છે એના પુરાવા છે. જો એમ થઈ જતું હોય વાંચીને, ગીતા મૂકી બરાબર છે, પણ ગીતા મૂકી છે ને ગુરુ મુખી માટે મૂકી છે. ગુરુ મુખી સમજી શકે. જગતને કાંઈ ખબર નથી. આખી ગીતા વાંચે તો કોઈ ખબર પડતી નથી. એ જ્ઞાનની ખબર નહીં પડે. એના માટે ગુરુ ખપશે તો ગીતા સમજાશે, ભાગવત સમજાવશે, શિવપુરાણ સમજાય, પુરાણો બધા સમજાય, વેદો સમજાય, બધા ઉપનિષદો સમજાય. પણ ગુરુની પહેલી જરૂર છે. પછી ગુરુ ને ભગવાનના રૂપમાં જોઈને એ કેમ આપણે ભજન કરવાનું. હાવ સમરણ હેલું છે. બહુ તકલીફ પડે એવું સમરણ નથી. આપણી ભક્તિ કાંઈ બહુ અઘરી નથી. ક્યાંક તમને કીધું કોઈ દી ગુરુ મારે ઉપવાસ એક ઉપવાસ કરવો પડશે કીધું? કોઈ દી બોલ્યા તો દાખલો દો. બાપુ કહેતા તમારે 11 તો રહેવી જ પડશે. નથી બોલ્યા. ઉપવાસ શેના માટે રહેવાનો છે? માણસને સમજાવે સંતો મહિનામાં એક ઉપવાસ કરવો તો એનાથી શરીર નિરોગી રહે. શેના માટે? થોડું ઘણું મનનું કામ થવા માટે, મનને થાળે પાડવા માટે આટલું કરવું પડે. એટલું કે ભગવાનને નથી મળતો નથી. એને ભગવાનને કોઈ કનેક્શન પણ નથી એમ. એટલે સાચા સંતોએ ક્યાંય લખ્યું નથી આવું. આહાર વિહાર વિશે લખ્યું. કેવો આહાર ખાવો, સાત્વિક તામસિક કેવો ખાવો, એ બધું લખ્યું છે. તો આપણે નથી કહેતા કે ભાઈ આવું ન ખવાય. તો ચોરી ચિનારી, દારૂ, જુગાર, મટન આવું બધું છોડાયું છે. કે જુગાર પણ ભયંકર છે, દારૂ પણ ભયંકર છે, મટન પણ ભયંકર છે. બધા તામસી ખોરાકો બધા આપણે છોડાયા છે. દૂધ ને ઘી ને આવું ખાવાની કોઈ સંતે ના નથી પડી. સાત્વિક ખોરાક કહેવાય. પણ એ મર્યાદા પ્રમાણે, જેની ઉંમર પ્રમાણે ખોરાક. આપણે 50 વર્ષના થાય ને પછી વાનપસ્ત બની જાય છે. 50 વર્ષ પછી ઘરમાં બહુ ભાવ નહીં રાખવાનો, એને વાનપસ્ત માને કહેવાય. પછી જંગલમાં નીકળીને જાય તો કાંઈ નહીં, ઘરમાં રહીને પણ એને ભગવાનથી પરમાત્માથી લગાવ થઈ જવો જોઈએ. નહીં જ્યાં બેઠો હોય તો એક તારે થઈ જવું જોઈએ. આને કહેવાય ભગત, આને કહેવાય સમજણ. ગુરુમાં તો બધું સમજાયું છે, કોઈ કમી નથી રાખી. કોઈ માણસને ઊંધે રવડે ચડાયા નથી. સંતો ન ચડાવે તો પરમાર્થી ન કહેવાય. બીજે રવડે ચડાવે ને તો સંતો પાપી કહેવાય, તો પરમાર્થી ન કહેવાય. સંતને ઉપમા પરમાર્થીની દીધી. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ
ચારો ધરિયા પરમાર્થ કાંતિ, આપણે પરમાર્થ કરવાનો છે. એટલા માટે આપણી લાઈન દોરી સુધરે, આપણા બાળકોની સુધરે, આપણી પેઢીની સુધરે. જેના ઘરમાં ભક્તિઓને એની 71 પેઢી તરી જાય. વિચાર કરો શું કામ કે એના ઘરમાં લાઈન પૂરો પછી સંતો આવતા આવે. એકની તો બીજી પેઢીએ તો જન્મ લે એટલે એ પેઢીમાંથી જાય નહીં. એ ભજનની તાકાત છે. અને ખોટું પીવો ને ખોટું ખાય ને દારૂ પીએ ને મટન એવું ખાય ને એને રોગા કેન્સર થાય નહીં, બીજા જન્મમાં થાય જીવને. બોલો એનો કેન્સર બીજા જન્મ સુધી ચોટે. બોલો એ ભેગો જાય. આવો સંસ્કાર લેશે ખરાબ તો સારું આપણે લઈએ તો કેટલું કામ થાય. દૂધ દહીં ને ખાવાનું કેટલું બધું ભગવાન આપ્યું છે. એમાં બધું છે. શા માટે આપણે ગુટકા નાન તેન હું તો બાયું ભાઈનું બધા ના પાડો કે ભગવાન બેઠો છે આપણા ઘરની અંદર. મારો નાથ બીજા 14 લોકનો નાથ આમાં બેઠો તો શા માટે એમાં કચરું ભરો છો? તમે મંદિરમાં જાઓ તો તમને ના પાડશે કે અહીંયા ડાઘ ન કરજો ભાઈ મંદિર છે. તો આ મંદિર કેમ સમજાતું નથી? એમ ઓમાં મંદિરમાં તમે ફટા કરો જ્યારે પગલું કોનો ડાઘો થાય પોહાય તો આ મંદિર નથી. તમારો મકાનો કોને તમે ભાડે આપો તો મહિને જાઓ ને એમાં કલર કરીને તમે કમ્પ્લીટ કરીને આપ્યો, એમાં ખીલ્યું ખોડે તો તમે એ માણસને તરત બારો નહીં કાઢો. એ તમને આપશે ભાડે? તો આ મનુષ્ય તે કેવો ઘડીને આપ્યો છે વિચાર તો કરો. કેવો ઘડીને પછી એમાં બેઠો પોતે વિચાર કરો. તો સાચું મંદિર તો આ છે. તો એમાં જેમ બને એમ વ્યસનથી દૂર રહેવો. કારણ કે વ્યસન તમને નડશે, ભજન નહીં કરવા દે. વ્યસન કોણ? મનને આધારે થાય છે ને. કોણ કરે છે વ્યસનને? કોણ ચોટે? મન ચોટે. કાંઈ બીજું ચોટતું નથી. કે તો માણસોને ધડાકો લાગે એને ગમે એવો બંધાણી હોય ને તો એને લાગી જાય નથી. હું બધું છોડી દેતા કે હું આજથી બસ મારું માથું જાય તો ભલે નહીં પીવું, નહીં છોડી દઈશ, છૂટી જાય. આ મનનું કારણ છે. આમાં ઢીલું મન પડે છે, બીજું કાંઈ નથી. મનને કારણે બધું થયું છે. તો મનને તો આપણે બાદ કરીને એક સાઈડમાં મૂકી દઈએ છીએ. પેલા 3 મહિનાના હાથથી એમાં રાખી સાઈડમાં, પછી અમન બની જાય, પછી કાંઈ કરી શકતું નથી. પછી તમારા તાબામાં આવી જાય. અત્યારે તમે ગુરુ નથી કર્યા એ મનના તાબામાં છો, અને ગુરુમુખી છે ને એના તાબામાં મન છે. આટલો ફરક પડી જાય. ગુરુમુખી ત્યાં પછી મન એના તાબામાં આવે. અત્યારે જગતને મનના તાબામાં આવી છે. મન કેમ એ કરે છે? મનને મતે હાલે છે ને એટલા નુકસાન થાય છે બધાને. એટલે મનને મતે નહીં હાલવાનું. ગુરુને શાસ્ત્રો સમાન અને આપણે જે આપણા પુરાણ હોય, સંત હોય એના મતે આપણે હાલી તો ક્યારે આપણને વિઘ્ન ના આવે. બિલકુલ વિઘ્ન ના આવે. કીધું છે ને ગુણપતિ ગુણ આગે રહો દોય કર જોડી દાસ, સદા સર્વદા સમર્થ, વિઘ્ન ના આવે પાસે. શું કીધું સાખી? સમજાય નહીં તો એ અધર જાય. ગુણપતિ ગુણ આગે રહો કે ગુણપતિ એમ કે છે કે જો મારા જેવા તમારામાં ગુણ છે, સારા ગુણ છે ને તો ગુણપતિ કે ગુણ આગળ રાખીને તમે હાલો તો વિઘ્ન નહીં આવે. આગળ રાખો એમ ગુણપતિ ગુણ આગે રહો તો વિઘ્ન ના આવે. જો તમે ગુણપતિને સમરતા હો ને બારે જઈને દારૂ પીઓ ને માથાકૂટ કરો તો સામે ધકીરે ન ધકીરે કહો તો શું થાય? ગણપતિની પૂજાથી કામ થઈ જાય? માર ખાઈને આવે. કાંઈ ના બાપને ઉરી પો દેવા આવે કે તમારા દીકરાને સમજાવો જો આમ લોહી પીએ છે. એક ન કે ગુણપતિ ગુણ આગે રહો દોય કર જોડી દાસ, સદા સર્વદા સમર્થા. સર્વદા એટલે તમારો શ્વાસ લઈને સર્વોદય કહેવાય. આને તમે સમરો ને તો વિઘ્ન ના આવે. એ સાચો ગણપતિ એ છે. ગુણનો પતિ અંદર બેઠો છે મારો નાથ. શરીરની અંદર સ્થાપના નાભીથી નીચે ગણપતિની સ્થાપના છે. એ જ ગણપતિની સ્થાપના તમારા દેહમાં છે. 3 દેવોની બ્રહ્મા વિષ્ણુની સ્થાપના તમારા દેહમાં છે. મા શક્તિની જગદંબાની સ્થાપના તમારા દેહમાં છે. હવે તમારે જોવે શું? તો મેન ધણી સુપર પાવર છે. એ તો મેન ધણી છે બધાનો. એનાથી બધા નીચા છે. એનાથી બધા નીચા છે મેન પાવરથી. જે આદ પુરુષ આપણે કહીએ ને દેવીની દેવતા પીને પેગંબરો સર્વે અલખની માયા. દેવીને દેવતા પીને પેગંબર સર્વે અલખની માયા. તો અલખ તો બધાથી મોટો છે. અલખ નિરંજન નિરાકાર એ તો મોટો છે બધાથી. તો આપણે ભજન એનું બતાવ્યું તમને. એ તમારે ભજન કરવાનું છે. તમે નાના પુરુષનું ભજન નથી કરતા. શિવજી જેનું ધ્યાન કરતા હતા એનું તમે કરો છો. આ તો વધારે આપણે બોલીએ એટલે જે જગત છે એને નથી સમજાતું ને એ કે તોડફોડ કરે. તોડફોડ નહીં. તમે બધા નરકમાં જાઓ ને એનું દુઃખ થાય છે મને એમ. તમે મરો છો ને એનું દુઃખ થાય મને એમ. કબીર સાહેબ એક ગામમાં ગયા ને 4 વાગ્યા. ગામ નાસ્તિક હતું ને, ઘેંટિયું બાયું ફેરતી હતી 20 જમાનામાં, ચક્યું નતું ત્યારે. તો 4 વાગે એ ગામમાં રોકાઈ ગયા કે આ ગામ નાસ્તિક છે પણ મારું ફરજ થાય છે આ ગામમાં એક ઘરે રોટલા ખાતા મારે કોઈક કલ્યાણ કરવું છે. તો બોય થી 4 વાગે ઘંટી ફરતી હતું. પ્રાણ પોગદીને રોયા. મોટે ઉપાડે તો મોટે ઉપાડે રોવે તો બાજુમાં 2 ઘર તો સાંભળી જાય ને. કોણ રોવે છે? 2 ઘર નીકળ્યા. ભણ્યા બધા બધી ઘંટીઓ બંધ થઈ ગયું. આખું ગામ બહાર આવ્યું. તો એક ભાઈ ઓળખી ગયા આ તો કે કબીર સાહેબ છે.
પછી ભાઈએ પૂછ્યું કે બાબુ તમે કેમ રો છો? તો સાખી બોલ્યા પોતે કે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટન કે બીચ में બાકી ન સાબિત ન બચા કોઈ. ઓલો કે તમે ઘેંટી ફરો છો ને એમાં બધા દાણા પીસાઈને મરી જાય રહ્યા, એનો મને રૂંગો આવે, એક બત્તો નથી એનો રૂંગો આવે, પણ એ શું છે સમજાવો તો ખરા. કે તો કે તમે એમને પીસાવો રહ્યા કે બે પાટમાં. તો હવે સમજાવો તો હાલો તમારા ઘરે ઘેંટી ગયા ચક્કીને બે પાટ બેને ક્યાં બે પડ નોખા કરો. નોખા કર્યા હતા, ઓલો ખીલડો ઉભો હતો ને દાણા બચેલા હતા. આ દાણા બચેલા ક્યાં છે? તો ખીલડે. કે તો હું એ ખીલડો બતાવાયો છે. આ ખીલડે ચોટો તો બચશો ને કે જાશો. બે પાટમાં જગતનામાં તો બધું જગત આખું પીસાઈ રહ્યું છે. તો આને કેટલું દુઃખ થયું હશે કબીર સાહેબને. બીજાને જગાડવા માટે રોઈને પણ કામ કરે. વિચાર કરો. તો અમે આ બોલીએ ને એ બરતરા છે અમારી. આ બોલીએ ને બરતરા છે. હું ખરેખર મારા ગુરુને આગળ રાખીને બોલું છું કે મને અત્યારે ડૉક્ટરે બોલવાની મનાઈ કરી. બોલો. મારા પેલા બાબુભાઈ હામાં અમારા દવાખાને ભેગા હતા, તો બેઠા. અમારા પ્રજાપતિ રમેશભાઈ ભેગા હતા, જયરામભાઈ ભેગા હતા. ત્રણે ભાઈ અડધો કલાક રોયા છે. ડોક્ટરને ચોખ્ખું કીધું સત્સંગ ઓછો લ્યો, બેઠક ઓછી કરો અને આજને આજ અભી રોકાઈ જાઓ. કે ક્યાંય જવાનું નથી. મેં કીધું કાલની પરમદી છે ને મારે પૂનમ છે મોડા, હું પૂનમ કરીને આવીશ, અત્યારે રોકાવે મારાથી નથી. તો તમારા શરીરથી વધારે પૂનમ છે બધા, અમારે વધારે પૂનમ છે અને પછી આવું તો આવીશ. તો કે એમ કરો તાત્કાલિક કચ્છમાં એક ડૉક્ટર છે ભુજનો, એને બતાવ્યો મને, હું બતાવો. પણ તમે બતાવો, રોકાઈ જાઓ ને દાખલ થઈ જાઓ. હું દાખલ નહોતો થયો. ખરેખર પૂનમનો આવ્યો. પછી એણે લખી દીધું ભુજ ગયો, ભુજવાળો કે અમદાવાદ જાઓ, અમદાવાદ બધા રિપોર્ટ કરાવીને પછી આવો. આવા બધા લફરામાં નાખવા માંડ્યા. એટલે ભુજ તો હું પછી ગયો તો પૂનમ કરી, પૂનમ નથી છોડી. પછી હાથ ડૉક્ટર બદલાયા. તો એ ડૉક્ટર કેવા વાળો હાવ ખોટો નીકળ્યો. હાથ ડૉક્ટર બદલાયા. કેમ એ મારો મેળ ન પડે, મને જે તકલીફ હતી ને મારી તકલીફ જરાય પણ દૂર ન થાય. હાથે ડૉક્ટરથી એ કેવા વાળાથી બોલો. પછી એ જ અમારા રમેશભાઈનો બાજીપુરથી ફોન આવ્યો કે બાબુ અમેરિકાથી એક સારો સારો ભારતમાં બીજા નંબરનો ન્યુરોલોજી ડૉક્ટર આવી ગયો છે, એક વખત આવો નહીં. કે હાલો આવો કીધું. એના કણે ગયો તો ઓલાના એ સુરતનો ભાવ પેલા સુરતનો ડૉક્ટર હતો ને એ એમાં જ બેહે પાછા, બે એમાં બેહે. આ મેન ડૉક્ટર આવી ગયો, એના પાસે ગયો એટલે રિપોર્ટ કરવા નહીં પડે તમારે. સાહેબ બધા રિપોર્ટ ના કે હું એક એના રિપોર્ટ નહીં જોઉં કે મારે હું બધા બીજા કરી દઉં. બોલો. ડૉક્ટર એમ કે છે MRI 3 કરાવવું પડી, એ કે જોયું ને હમું ન જોયું. બોલો. ડૉક્ટર કેવો ભગવાન જેવું મારા માટે એવું કાંઈ જોયું નહીં, ખાલી એક MRI કરી એટલે મગજમાં તમારામાં નાની એવી નસ મૂંઝાય છે. બાપુ થોડુંક બોલવાનું ઓછું કરી નાખો. આ બીવરાય વાળો તો પહેલો, આ રોહરાય વાળો તો પહેલો હતો, આ બીજો નંબરનો. અને એણે MRI કરીને નસ મને બતાવી, બોલપેનથી ટક્કું બતાવ્યું. ઝીણીવી નસમાં થોડુંક લોહીનું જમાવટ થાય છે. હવે ઓપરેશન કરવાની જરૂર નથી, કાંઈ કરવાનું નથી. હું તમને 3 મહિનાની ગોળી આપું. અને 3 મહિનાની ગોળી આપી તો હું જે મારે જીભ જલાતી હતી, આંખ દુખતી હતી, જે કાંઈ જે અંદર નસને નુકસાન કરતી હતી બધું એનું સોલ્વ થઈ ગયું. હવે એણે મને પછી શું કીધું છે, એક તો કમરનો ઘસારો, 1 કલાકથી વધારે બેહાય નહીં. એક હતો ના બીજો આવ્યો, 2 દર્દ થયા. આની દવા મારે આજ વર્ષ થયા ચાલુ છે. તો ગોળીઓ ખાઉં છું. એટલે ડૉક્ટરે કીધું કે હવે તમારી ઉંમર થતી જાય છે અને આ ગોળી તમારે લાંબી લેવી પડે એમ છે, તો થોડુંક બોલવાનું ઓછું કરો, બેઠક થોડીક ઓછી કરો. એટલે હમણાં બધા ભાઈએ મળીને નક્કી કર્યું, મેન ભાઈઓ મળીને. એટલે હવે એવું નક્કી રાખ્યું છે દર પૂનમ મારું આશ્રમમાં મારો સત્સંગ હશે અને દર બીજ ક્યાંક બારે રાખી. મારે નથી રાખી, એક પૂનમ જ લેવાની હતી, પણ તમારા બધાને ભાવને લઈને મેં બીજ આપી દીધી છે કે અંજવાળી બીજ એ કોઈને ને કોઈને ઘરે. એમાં 4 મહિને તો બીજ લગભગ નહોતી નાખ્યું, મને ખબર સાંભળ્યું હું લગભગ. એટલે એક બીજનું અંજવાળી બીજનું વાયક ગમે ત્યાં બહાર ગામ આપવાનું. અને મોડામાં છૂટ કોઈ ભાઈની ઈચ્છા થાય કે મારે મોડા સત્સંગ રાખવો છે તો મોડા 4થે 5મે દિવસ સત્સંગ આપીશ. અને નાનો નાનો સત્સંગ તો હું 24 કલાક આપું છું. કોઈ માણસ આવે ને મને મળવા એને સત્સંગ વગર મૂકતો નથી. ભોજન ને ભજન એને આશ્રમ કહેવાય. એવું નથી કે તમે ભોજન કરવાનું બાપુ નથી બોલતા ને, હું ત્યાં બધાને 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ સત્સંગ આપું છું. રાતે રોજ અડધો કલાક આપું છું. આશ્રમમાં રહું ને રોજ અડધો કલાક. મને ત્યાં પછી બહુ તકલીફ પડતી નથી. એટલે બીવા જેવું નથી. હું નથી ડરતો તો તમારે ડરવાનું જરૂર નથી. શું કામ? કદાચ આ દેહ પડશે તો આપણે તો સંત બીજ પટેની જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત થવાનું છે. નનકો અવતાર મળવાનો છે, વળી આનંદ કરવાનો, વળી ભજન કરવાનું. એટલે એ મને પરવા નથી, એ આપણે રાખવાની નથી કાંઈ. બરાબર. અને બીજું તો મને કહું કે મેં પરિપૂર્ણ મારા ભક્તિની અનુસાર મને મારા ગુરુ મહારાજ જે કહી ગયા એ પ્રમાણે મેં વર્તન કર્યું છે. મને કીધા વગર કાંઈ કરવું ને, મેં એમને એમ નહીં કર્યું હોય.
હું પહેલા આજથી 10 વર્ષ પહેલા બોલ્યો હોય કે હું 5 વર્ષ પછી કોઈને ઉપદેશ નહીં આપ્યો, એ મને કોઈ બીજો નહીં શીખડવા આવ્યો છે કોઈ? બીજા ગુરુને પૂછો, એ શિષ્યને કોઈ જીવતા હોય તો કોઈને એકને આદેશ કરતા નથી. તમે વિચાર કરો, આ નોંધ 15 ભાઈઓને મેં આદેશ કર્યો ને થોડીક લેવી જોઈએ. મેં અત્યારે આદેશ કર્યો ને આ નોંધ લેવી જોઈએ કે કોઈ નથી આપતો તે મેં આવું શા માટે કર્યું છે. 5 વર્ષ પહેલા મેં બંધ કર્યું, 5 વર્ષ પૂર્ણ થયા, છેલ્લે દિવસે 95 મણ અને 96 મણને મેં ભૂટકીયા આશ્રમમાં ઉપદેશ આપ્યો, તમને બધાને ખબર છે. અને પછી આજ દી સુધી કોઈ પ્રલોભન માયા છે કોઈને ઉપદેશ નથી આપ્યો. વિચાર કરો, પ્રલોભન મને આયા છે, તમે કયો એટલા રૂપિયા વાપરી પણ તમે ઉપદેશ આપો નહીં. મારા શિષ્યો છે એ બરાબર છે અને તમે એના પાસે લેવો, એના પાસે લેશો તો તમારું કામ થશે, બીજે જશો નહીં જાય મૂર્ખો. એમના પાસે લઈ લો, તમે મારા છો, મારા પોતરા છો, હું તમને પ્રેમ આપીશ, ભાવ આપીશ અને તમને શીખડાવીશ. મારો પોતરો એક પણ નીચો નહીં રહેવા દઉં. જો એ ખડતો હશે ને તો એ જવાબદારી મારી થાય છે. આટલું સમજાવું તોય બીજે જાય તો હું શું કરું? આટલું તો હું ઓથોરિટી દઉં છું કે મારા 15 ભાઈઓમાંથી તમે ગમે તે ઉપદેશ લેશો ને એ તમારે નરકમાં નહીં જવા દઉં, એ કોશિશ હું કરીશ. પણ વચનમાં રહેશો તો, વચનમાં લઈને તમે શબ્દ રહેશો ને તો પરિપૂર્ણ બધાને હું કરી દઈશ. મારી જવાબદારી છે. અમે એની જુદા નથી. આત્મીયતા તો બધા તમે અમે જુદા નથી. આત્મીયતા એક સિંહ, આપણે આત્મા બે નથી. જીવ પ્રાણ નોખો હોઈ શકે, પ્રાણ છે ને એ જુદા હોય, આત્મા ન હોય જુદો. પ્રાણ તો ઉપાનાય અદવાનાય સ્વા નથી બોલતા, પ્રાણના 5 તો એનો ક્રમ આવે છે, આત્માનો કોઈ ક્રમ નથી. આત્મા જુદો છે, આત્મા અલગ છે. એ બધાને હલાવવાળો એ છે, પાવરફુલ એ છે. અહીંયા આપણે પહોંચવાનું છે. એ પહોંચવા માટે ભજન છે અને એવી રેણી રાખીને આપણે ભજન કરશું. તો મેં બધાને આ બધા ભાઈઓને એવું શીખવાડ્યું છે કે તમે પ્રેમથી ઉપદેશ આપજો, પણ ટકોરા કરીને શિષ્ય લેજો. ટકોરા કેને કહેવાય? બહેનોને ખબર હોય તમે તાવડી માટલું લેવા એમને લ્યો છો. જો તાવડી માટલું એમને નથી લઈ શકતા તો માણસનું કાંઈ નથી ઉપદેશ તો પાસે નહીં. ટકોરો કરવો જોઈએ, બીજા લઈ આવે નહીં ટકોરો કરવો જોઈએ. ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન આ બંધ કરવા પડશે, પછી આવો તમે. એવું રાખવાનું, પછી એનો ઉપદેશ કરશો ને તો તમારા ઉપર સુપ્રીમ પાવર છે ને એ રાજી થશે. સુપ્રીમ પાવર તો એમના માથે છે ને મારા ઉપર હોય ને, એ રાજી તો થાય. આપણે લાલચમાં કોઈને શિષ્યો બનાવી કરી તો રાજી ન થાય. બિલકુલ લેસ માત્ર આપણે લાલચ નથી અને બિન સ્વાર્થ માટે બીજાનો ઉદ્ધાર કરવા માટે કરી તો 100% હામલાની મુક્તિ થઈ જાય. 100%. શું કામ? એને કાંઈ બિલકુલ લાલચ નથી. જો એક દાખલો તમને ગાંધીજીનો મેં બતાવવા દીધો છે કે ગાંધીજીને એકવાર એક બાળકને એક માલ લઈને આવી ગુમડા બહુ થયા હતા. ઘણા બધા ગુમડા થયા, એનો કોઈનો માનતો નહોતો. કોકે કીધું કે બાપુને કહો ને, શિક્ષક હતા, આ સાહેબને કહો તો એ કહે તો માનશે કે, અને ગાંધીજીનું માને છે બધા. તમારા છોકરાને હું લઈ ગયા તો બેન લઈને આવી. ગાંધીજીને કે આ છોકરો ગોળ ખાય, બાપુ મૂકતો નથી, આશીર્વાદ આપો ને. કે સામો જોયું, વિચાર કરી લીધો મનોમન, હું ગોળ ખાઉં છું નહીં મટે. એને વિચાર કર્યો કે બેટા કાલ લઈને પરમ દિવસે આવજે કે. એટલે બેનને એમ કે ગાંધીજીને કાંઈક કામ છે. કામ નહોતું, ઘરે સીધા ગયા અને સીધું કૃષ્ણ કરી દીધું, મારી જિંદગીમાં ગોળ નહીં ખાવું. શું કર્યું? એક છોકરા માટે ગોળ ખરાબ હતો, દારૂ મોટાનું તો હતું નહીં ને. ગોળ તો સારો ને, સાત્વિક ખોરાક મેલાય, કોઈ દૂધનું મેલે, ગોળ મેલે. પણ આ છોકરા માટે એને નક્કી કર્યું આજથી મારી જિંદગીમાં ગોળ નહીં ખાવું. ત્રીજો દિવસ થયો બેનના આંગળી પકડીને આવી. ગાંધીજી બોલાવીને હાથ મૂક્યો, બેટા જો અત્યારે ચોમાસાનો ટાઈમ છે, આ ગોળ છે ને મિષ્ટાન છે બહુ ખરાબ છે, આ ખાઈ ત્યાં સુધી તારું દર્દ મટશે જ નહીં અને બીજું ખાતાનું ક્યાં ઓછું છે, તો ગોળ નખા જ આજથી કે. એટલે તરત છોકરો કે હા બાપુ પગે લાગ્યો, નહીં ખાવાનું કહી દીધું. બોલો, એટલે બેન વિચારવું પડી કે બાપુ આટલું જ કામ હતું તો તમે પરમ દિવસે કેમ ને બોલ્યા? તો બેટા પરમ દિવસે હું ગોળ ખાતો હતો. તો પહેલાં તો આપણે પરિપૂર્ણ થવું પડશે, ક્લિયર થવું પડશે, તો જ બીજાને કહી શકશું. તો જ અસરે તો કરશે ને કે નહીં કરે. અસરે હામલાને નહીં થાય. અસર ક્યારે થાય? કે આપણે કમ્પ્લેટ બનશું પછી બોલશું તો એની અસર થાય. શું કામ? બોલે બીજો નથી એટલે અસર થાય છે. આત્મા તમારો મારો એક છે એટલે અસર થાય છે. અસરનો કરંટ એટલે લાગે છે. 100% કામ થાય. વાલિયા, ભીલ, જેસલ, બારવટિયા એ બાજુ પલમાં પીર થઈ ગયા હોય, એક ઝાટકે થઈ ગયા છે, લાગી જાય 100% લાગે છે અને થાય ને કરવાનું પડી છે. બધાને આદેશ કર્યો છે, મેં શિષ્યો બનાવવા માટે જ કર્યો છે, પણ સમજી વિચારીને કરવું, આડેધડ નહીં. ઘણી વ્યક્તિઓ આપણે ભેરી કરી નાખીએ એટલા માટે આપણે લશ્કર નથી ઉભો કરવાનું, કે આપણે કોઈ વેપાર નથી કરવાનો, આપણે કોઈ ધન એકઠું નથી કરવાનું. આપણે તો જે હલાવે છે આશ્રમ, મારો નાથ હલાવવાનો છે એનો વિશ્વાસ રાખવાનો. કોણ હલાવે? આખા જગતને કીડીને કુંજનો સુધી કોણ હલાવે? કોણ કોઈનો આશ્રમ હલાવે? ભગવાન હલાવે. કીડીને એક જ દાણો જોઈએ, હાથીને મણ જોઈએ, બેને મળે છે કે નહીં?
અને બેને કેમ મળે? જેણે એને બનાવ્યા છે એટલું એને આપવું પડે. આપણે બનાવ્યું છે એવું આપણે જેવડું બનાવશું એવું દેતો જ જશે, એ આપવાનો છે 100%. અને આ રીતે બધું આપણું હાલશે અને પ્રેમથી હાલશે અને આવું ભજન કરવાનું છે અને આવું આપણે આશ્રમ બનાવ્યું છે ને આવો માણસ બનાવવાના છે. અમે જીવીએ એવું તમારે જીવવાનું છે, કુંભારામ જીવીએ અમે જોઈ અમે જીવીએ તમારે જીવવું પડશે. મને તો અત્યારે આ ક્રમ ઘડ્યો ને, આ ક્રમ કેવો ઘડ્યો એ પૂનમ આપણે એ કરીને બહાર જાઉં એમાં ભાઈ શું બોલ્યા એ ભાઈ બાપુને કમરની તકલીફ છે, પોતાની ગાડીથી લઈ જવાને મૂકી જવા, બીજા જે તેના હલાડા કરવાની, બાપુને તકલીફ આવું બોલ્યા છે. હવે પહેલાં મારી જિંદગીમાં 5 વર્ષ પહેલાં હું ઉપદેશ આપતો ત્યારે મેં કોઈની ટિકિટ લીધી નથી. 25 વર્ષમાં મેં કોઈને ભાડું લીધું નથી. અને હવે મારામાં તમે ગાડી મેલો ને એને તમે હું જોતો ને તમે ભાડું આપતા તો મારો હાથમાં એવો દુભાર કે કાલથી મારે સત્સંગ જ બંધ કરી નાખવો છે. તો મારી ટેક તો જાય છે, થાય તો એનું છે, તેડીને તો બાપુને આવ્યા છે, થાય શું છે? એટલે મેં કીધું મને હવે રહેવા દો, તમે 15 ભાઈઓ છો ને મેં આદેશ કર્યો મારા દેવા છો, તમે કરો. હવે મને શાંતિથી આશ્રમમાં રહેવા દો ને આશ્રમમાં પૂનમનો બધા આવો. પછી આશ્રમમાં તમે જ્યારે કહેશો તો વાઇક કરી દઈ. કોઈને ઈચ્છા થાય કે મારે ઘરે નહીં આશ્રમમાં વાઇક રાખવું છે, મારે ખર્ચ દેવું છે, તો હું કાયમી માટે તૈયાર છું. બીમારો હોઉં તો ત્યાં મને ભરોસો છે, મારા નાથું હોય ભરોસો છે ને. અને હજી વળી સારું થઈ જશે. હમણાં વજન ઓછું કર્યા, બીજને 2 રાખ્યા એટલે કદાચ સારું થઈ જશે, પાછા વળી પડશો. સારું થઈ જાય તો આરામથી શું ફરક પડે એટલે આપણને ખબર છે. અને નહીં ફરક પડે તો વળી ચાલુ કરશું. જવું છે તો નક્કી છે. જો આરામથી કાંઈ ફરક ન પડે તો આરામ કરીને શું કરવું? સમજાય છે મારી વાત બધાને? આપણે કોઈ ટેક નથી. હું મારી ટેક હોતી નથી કોઈ. ટેક તો મારી એ જ હતી કે હું ઉપદેશ કોઈને નહીં આપવો, બરાબર? મારા શિષ્યો આપશે, એ મારી ટેક હતી. આમાં ટેક ન હોય તો અમે આવશું ને ફરશું મજા કરશું. સારું થશે તો વળી કહેશું ભાઈ આ નથી સારું રહેશે તો મારે ગોળીઓ નખાવી પડે અને તકલીફ ન થાય તો આપણે આમ રાખીએ તો તમે બધા માની જવાના. તમે માનો છો? પાછા બધાએ માનો છો. થોડું તમે મને હેરાન કરો નથી, થોડીક લાલચ હું રાખું છું. કેમ લાલચ મારી કેટલી ખબર? દયા મને બહુ છે. તમારો 1 ફોન 2 ને 3 આવે ને હું પીગળી જાઉં, હાથ પાડી દઉં. બોલો અમારો હમણાં વચ્ચે એક આપણે કેવું રે કરોડો વાઇક થયો. આ તમારા પછી કે આગળ મારે વાઇક કોઈનો લેવાનો નહોતો. તમારા લાખાભાઈનો જ મોડાથી ફોન આવ્યો કે બાપુ કરોડો એક વાઇક રાખવો છે ખોડાભાઈને 2નો. અમારા ખોડોભાઈ કે અમારા કુટુંબી કુંભારામમાં થઈ ગયા, જેને પબુના ઘેટા કતલખાના થતા બંધ કર્યા એવા કુંભારામ થઈ ગયા. એ કુંભારામ મોડાના ત્યાં સમાધિ લીધા છે. એની સમાધિ ને પહેલું જ વાઇક થાય, કોઈ દી કર્યું નથી. અને એના જ મંદિરે તમારા પગલા પહેલા કરવાના. એટલે એનો ફોન આવ્યો આવીશ એમ જે તમે કહો ને એમ હું આવું. મને ફોન કરશો તો આવું કહી દઈશ, પછી આવ્યા કોઈ દુઃખ ન લાગે. ઘણા જેના ફોન આવશે તો હું કહી દઈશ આવી. એનું કારણ કે હું લાલચું નથી પણ કોઈનો દિલ નથી દુભાવતો. એટલા માટે હમણાં થોડુંક બને તો પૂનને બીજને પૂનમ જ રાખજો, વધારે ન કરજો. એટલે વધારે મને કોઈ ખોટા ફોન ન કરજો. ને કરશો તો પાછો આવીશ તો વચન નહીં રહે. ઘણા ફોન કરશો ને હું દયાળુ છું, મારું જે થવું થાય આ સમજીને બધા વર્તમાન પારજો. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, अपने अपने गुरु महाराज की।